નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 7. પાઠનું નામ છે ગુપ્તયુગ અને અન્ય શાસકો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ગુપ્તયુગ છે એને ભારતનું સુવર્ણયુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને અન્ય શાસકો જે રાજાઓ હતા તે રાજાઓએ ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા કેવી રીતે સ્થાપી, ત્યાર પછી આ ગુપ્ત યુગને સુવર્ણયુગ તરીકે ઓળખાવી શક્યા તેના વિશે આજે આપણે ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ 7મો પાઠ છે ગુપ્ત યુગ અને અન્ય શાસકો વિશે ભણવાના છે. ત્યારે થોડોક આ પરિચય મેળવીએ. ઇતિહાસ જે છે એ ઇતિહાસમાંથી કેવી રીતે આ ભારત દેશને સમૃદ્ધ બનાવવા માટે, લોકોની આબાદી કરવા માટે, પ્રગતિ કરવા માટે શાસકોએ કેવી રીતે ફાળો આપ્યો છે તેના વિશે આપણે થોડોક પરિચય મેળવીશું. આ એકમમાં ભારતના પ્રાચીન ઇતિહાસમાં મહત્ત્વ ધરાવતા ગુપ્તયુગ અને તે સમયના શાસકો તેમજ અન્ય શાસકોએ ભારતના ભવિષ્યના ઘડતરમાં કેવો ફાળો આપ્યો તેના વિશે ભણીશું. તેના વિશે આપણે જાણકારી મેળવીશું. ગુપ્ત યુગ ભારતનો સુવર્ણ યુગ ગણાય છે. તેના શાસકોએ ભારતના ઇતિહાસને સમૃદ્ધ કરવામાં મહામૂલ્ય ફાળો આપ્યો છે. ગુપ્ત યુગે ભારતને અનેક ક્ષેત્રોમાં વિકાસ માટેની શરૂઆત કરી આપી અને ત્યાર પછીના રાજાઓએ તે વારસાને આગળ વધાર્યો. કે જે રાજાઓ હતા એ રાજાઓએ ભારતના અનેક ક્ષેત્રોમાં વિકાસ માટેની શરૂઆત કરે છે અને ત્યાર પછી રાજાઓએ તે વિકાસ જે કર્યો હતો, સમૃદ્ધિ જે સ્થાપી હતી, તેને રાજાઓએ વારસાને આગળ વધાર્યો. કે જે સત્તાઓની સ્થાપી હતી તે સત્તાઓને આગળ વધારે છે, રાજ્ય વિસ્તાર કરે છે. તેના વિશે આજે આપણે વિદ્યાર્થી મિત્રો ભણીશું. તો આપણે પાઠ્યપુસ્તકમાંથી એક ફકરાને વાંચીશું અને સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચોપડીમાં ધ્યાન આપીશું અને એક ફકરાને વાંચીશું. ઈસુની 3જી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્ત વંશની સત્તા સ્થપાઈ. કે ઈસુ જે છે, આપણે ખ્રિસ્તી ધર્મના ભગવાન તરીકે ઈસુ જે છે એ ઈસુના નામ પરથી આ ઈસવીસન આપણે બોલી શકીએ છીએ. અને એ જ અહીંયા જોઈએ છે, ઈસુની 3જી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્ત વંશની સત્તા સ્થપાઈ. પ્રભાવશાળી એટલે કે વિશાળ મગધ સામ્રાજ્યનો વિસ્તાર થયો અને ગુપ્ત વંશની સત્તા સ્થપાઈ. ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી. કે ગુપ્ત વંશ જે હતું એ ગુપ્ત વંશના શાસકોએ શ્રીગુપ્ત એણે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી. તેનાથી અપૂર્વ સમૃદ્ધિ આવી. આથી ગુપ્ત યુગને ભારતનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. કે ભારતમાં રાજકીય એકતા આવી, શાંતિ સ્થપાઈ, સુરક્ષા આપી લોકોને અને પ્રજામાં પ્રગતિ થઈ, પ્રજાનો વિકાસ થયો. તેથી ગુપ્ત યુગને સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે. સુવર્ણયુગ એટલે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ, આબાદી. ગુપ્ત સમ્રાટોએ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી, જેની પ્રશંસા વિદેશી મુસાફરોએ પણ કરી છે. કે આ જે સુવર્ણયુગ એટલે કે દેશની સમગ્ર પ્રજા, એકાએક પ્રજાની પ્રગતિ થઈ, લોકોનો વિકાસ થયો, આબાદી થઈ અને ત્યાર પછી ગુપ્ત સમ્રાટોએ જે લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી, જેની પ્રશંસા આજે વિદેશી મુસાફરો પણ કરે છે. કે ગુપ્ત યુગની અંદર લોકોને શાંતિ અને સમૃદ્ધિ સ્થપાય છે એટલા માટે. ગુપ્ત યુગનો સુવર્ણયુગ ઘણે અંશે ગુપ્ત સમ્રાટોનું સર્જન હતું. કે જે ગુપ્ત યુગનો જે સુવર્ણયુગ ઘણે અંશે ગુપ્ત સમ્રાટોનું સર્જન હતું. એટલે કે ગુપ્ત સમ્રાટોએ તે સર્જન કર્યું હતું. સમૃદ્ધિ આપી લોકોને, શાંતિ, અને આવી રીતે જ પ્રજાને જાગૃત કર્યા અને પ્રજાની પ્રગતિ થઈ. એટલા માટે સમ્રાટોનું સર્જન આપણે કહી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ છે ચંદ્રગુપ્ત પહેલો. તો આ રાજા તરીકે, શક્તિશાળી રાજા તરીકે આપણે જોઈ શકીએ છીએ. મગધના સામ્રાજ્યમાં શ્રીગુપ્ત ગુપ્ત વંશનો સ્થાપક હતો. કે
મગધનું જે રાજ્ય હતું ત્યાં શ્રીગુપ્ત જે હતા એ શ્રીગુપ્તે ગુપ્ત વંશનો સ્થાપક તરીકે હતો. તેના પુત્રનું નામ ઘટોત્કચ હતું અને ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ હતા. ઈસવીસન 319માં પાટલીપુત્રની ગાદીએ આવ્યો. તેણે શક્તિશાળી લિચ્છવી જાતિની કન્યા કુમારદેવી સાથે લગ્ન કર્યા. કે ચંદ્રગુપ્ત જે હતો એણે ઈસવીસન 319માં ગાદીએ આવે છે, પાટલીપુત્રની ગાદીએ આવ્યા, રાજા તરીકે સત્તા મેળવે છે અને ત્યાર પછી તેણે શક્તિશાળી જે જાતિ હતી, લિચ્છવી જાતિ હતી, તેના કન્યા કુમારદેવી સાથે લગ્ન કર્યા અને ત્યાર પછી લિચ્છવીઓની સહાયથી તેણે મગધના રાજ્યનો વિસ્તાર કર્યો. શક્તિશાળી જાતિ તરીકે હતું એટલા માટે કન્યા કુમારદેવી સાથે લગ્ન કર્યા અને ત્યાર પછી લિચ્છવીઓની સહાયથી મદદથી તેણે મગધના રાજ્યનો વિસ્તાર કર્યો. તેણે મગધની પાસેના પ્રયાગરાજ, અલ્હાબાદ, સાકેત, અયોધ્યા જીતી લીધું અને મગધનો વિસ્તાર કર્યો. કે લિચ્છવીઓ જે હતા તે લોકોના પાસેથી અલ્હાબાદ, અયોધ્યા જીતી લીધું અને ત્યાર પછી મગધનું સામ્રાજ્ય જે હતું, વિસ્તાર હતો, તે રાજ્યનો વિસ્તાર વધાર્યો. તેણે મહારાજાને બદલે મહારાજા ધીરાજ જેવું ગૌરવપ્રદ બિરુદ ધારણ કર્યું. કે પહેલાં લોકો એને મહારાજ તરીકે નામ ઓળખતા હતા, પરંતુ એણે અયોધ્યા, અલ્હાબાદ જીતી લીધું. ત્યાર પછીથી એ સામ્રાજ્યનો વિસ્તાર વધવા લાગ્યો, ત્યારથી લોકો એને મહારાજા ધીરાજ જેવું ગૌરવપદથી બિરુદ કરવા લાગ્યા, એટલે કે મહારાજા ધીરાજ તરીકે ઓળખવા લાગ્યા અને નામ ધારણ કરે છે. તેણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીત કરાવવા સોનાના સિક્કા બહાર પડાવ્યા. કે પોતે રાજા હતો અને રાજાનું ગૌરવ બિરુદ ધારણ કરવા માટે તેણે પ્રતિષ્ઠા એટલે કે રાજા તરીકેનું પદ દેખાડવા માટે તેણે સોનાના સિક્કાઓ બહાર પાડ્યા હતા. પહેલાંના જમાનામાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, જે સિક્કાઓ હતા એના પર રાજાઓનું ચિત્ર હતું. શા માટે? કે જે રાજા રાજ્ય પર શાસન કરતો હતો અને રાજ્ય ચલાવતો હતો તેના નામ પરથી સિક્કા બનાવી આપવામાં આવતા હતા. તેનો રાજ્યાભિષેક થયો ત્યારથી તેણે ગુપ્ત સંવંત શરૂ કરાવ્યો. સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના શાસકોએ પણ આ ગુપ્ત સંવંતનો સ્વીકાર કર્યો હતો. ગુપ્ત સંવંતના આરંભને કારણે હિંદના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની. કે એ સોનાના સિક્કા બહાર પડાવ્યા, ત્યાર પછી એને રાજ્યાભિષેક થયા અને ત્યારથી ગુપ્ત સંવંત શરૂ કરાવ્યો અને સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના શાસકોએ પણ આ ગુપ્ત સંવંતનો સ્વીકાર કર્યો અને ત્યાર પછી ગુપ્ત સંવંતના આરંભને કારણે હિંદના ઇતિહાસમાં કાળગણના એટલે કે કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી થઈ. કે અનુક્રમ પ્રમાણે કે ઇતિહાસને કેવી રીતે આગળ લઈ જવું, કેવી રીતે એની ગોઠવણી કરવી, કેવી રીતે એનું રાજ્ય ચલાવવું તેના વિશે ક્રમમાં ગોઠવવામાં આવે છે. ત્યાર પછી આવે છે સમ્રાટ સમુદ્રગુપ્ત. આપણે જોઈ શકીએ છીએ ચંદ્રગુપ્ત પ્રથમ હતો, ત્યાર પછી આવે છે સમ્રાટ સમુદ્રગુપ્ત. ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પ્રતાપી પુત્ર સમુદ્રગુપ્ત. આપણે જોઈ શકીએ છીએ ચંદ્રગુપ્ત પ્રથમ હતો, તેનો પુત્ર સમુદ્રગુપ્ત એ ગાદી આવ્યા. ચંદ્રગુપ્તે ત્યાર પછી એનો પુત્ર આવે છે સમુદ્રગુપ્ત, ગાદીએ આવ્યો. સમુદ્રગુપ્તના સમયની માહિતી પ્રયાગરાજના સ્તંભલેખ, પ્રાગપ્રશિસ્ત અને તેના સિક્કાઓમાંથી મળી આવે છે. કે સમુદ્રગુપ્તના સમયની જે માહિતી હતી તે માહિતી સ્તંભલેખ અને પ્રયોગ અને પ્રશિસ્ત અને સિક્કાઓ પરથી મળી આવે છે. કે આ સમુદ્રગુપ્ત જે હતો તે ગાદી આવ્યો અને એ શાસન ચલાવે છે, એની માહિતી આપણને મળે છે. આ પ્રશિસ્ત રાજકવિ હરિશણે રચિત છે. તેમાં સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ વર્ણવી છે. તેણે ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોથી માંડી અફઘાનિસ્તાનના કુષાણ શાસનતંત્ર સુધી તેની વિજય યાત્રા કરી હતી. કે આપણે જોઈ શકીએ સમુદ્રગુપ્ત છે એણે પોતાના સમુદ્રગુપ્તના સાંસ્કૃતિક સિદ્ધિઓ વર્ણવી અને મોટા ભાગના ઓછામાં ઓછા ભારતના મોટા ભાગની અંદર પોતે શાસનતંત્ર સ્થાપે છે અને વિજય યાત્રા શરૂ કરે છે. દક્ષિણમાં લગભગ 12 જેટલા રાજાઓને હરાવ્યા હતા. દક્ષિણ ભારતની અંદર લગભગ 12 જેટલા રાજાઓને હરાવીને પોતે સત્તા સ્થાપી દીધી હતી. કોણે? સમુદ્રગુપ્તે.
તેણે આ રાજાઓને હરાવીને તેમના રાજ્ય ખાલસા કરવાને બદલે તેઓને ખંડિયા રાજાઓ તરીકે ડહાપણપૂર્વક પુનઃ સ્થાપિત કર્યા હતા, કે 12 રાજાઓને હરાવી દીધા અને 12 રાજાઓને હરાવીને પોતે જ્યાં રાજ્ય ચલાવવા માટે જ્યાં રાજ્ય સ્થાપ્યું તે રાજ્યોને ખાલસા કરવાને બદલે, રાજ્ય બંધ કરી દેવાને બદલે ખંડિયા રાજાઓ તરીકે ડહાપણપૂર્વક ફરીથી સ્થાપિત કર્યા તે રાજ્યોને. અને રાજ્યનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવી, કે જે રાજ્યની સત્તા આપી દેવામાં આવે તે રાજ્યના શાસક જેવો રાજા હોય ત્યાં રાજ્યપાલ તરીકે અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી હતી, કે વહીવટી જે રાજ્યનું છે તે સારી રીતે ચાલી શકે એટલા માટે. તો આગળના ફકરામાં જોઈએ વિદ્યાર્થી મિત્રો, સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો. તેની સાહિત્ય સિદ્ધિઓ તથા ચારિત્ર્ય પણ નોંધપાત્ર હતા. જે સમુદ્રગુપ્ત હતો તે મહાન વિજેતા, જ્યાં પણ રાજ્યનું સત્તા સ્થાપે ત્યાં પોતે એ વિજય પામતા અને સારા એવા સંસ્કારી સમ્રાટ હતા. તેના સાહિત્ય અને સિદ્ધિઓ અને ચારિત્ર્ય પણ ખૂબ જ નોંધપાત્ર હતા. તેણે અનેક કાવ્યોની રચના કરી હતી. કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. કવિ તરીકે પણ સમુદ્રગુપ્તને લોકો ઓળખતા અને કાવ્યોની પણ રચના કરેલી હતી. કમનસીબે તેનું આજે એક પણ કાવ્ય મળતું નથી. કમનસીબે આજે સમુદ્રગુપ્તનું એકે પણ કાવ્ય મળતું નથી. એક સિક્કામાં સમુદ્રગુપ્તને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે, કે જે તેનો સંગીત પ્રેમ દર્શાવ્યો છે, કે સમુદ્રગુપ્ત છે એ કાવ્યોની પણ રચના કરી હતી અને કવિ તરીકે પણ ઓળખાતો હતો. પરંતુ એક સિક્કાની અંદર સમુદ્રગુપ્ત વીણા વગાડતો હોય એવું પણ જોવા મળે છે અને એ સંગીત પ્રેમી હતો એવું દર્શાવવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે નીચેના ફકરામાં જોઈશું, તેના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો બંધાવ્યા હતા. કે સમુદ્રગુપ્તના શાસનકાળમાં અનેક મંદિરો, બૌદ્ધ ધર્મો અને વિહારો પણ બંધાવ્યા હતા. તેણે અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા. આ સંદર્ભે તેણે સિક્કા પડાવ્યા હતા. તેણે જે સમુદ્રગુપ્ત હતો એણે અશ્વમેઘ યજ્ઞ પણ કર્યા હતા અને તેને સંદર્ભમાં જે સમુદ્રગુપ્તે એક સિક્કા પણ પડાવ્યા હતા અને સિક્કા પર તેને દર્શાવવામાં આવ્યા હતા. તેણે પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્રિત કરી ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન કરાવ્યું હતું. જ્ઞાનીઓ તેની અને તે જ્ઞાનીઓની સોબત ઈચ્છતા હતા, કે વિદ્વાનો જે હતા, મોટા મોટા જે રાજાઓ હતા તે લોકોને એકત્રિત કરે છે, દરબારમાં બોલાવે છે અને ઉચ્ચ પ્રકારનું ગુજરાતી સાહિત્ય ભેગું કરાવે છે, સર્જન કરાવે છે અને જ્ઞાનીઓ અને તે જ્ઞાનીઓની સોબત ઈચ્છતા હતા. તેણે હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું. સમુદ્રગુપ્તે પણ હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું, માર્ગદર્શન આપ્યું હતું. તેણે સામાજિક રીત રિવાજોને સ્વીકાર કર્યો હતો. સમાજના રીત રિવાજોનો પણ સ્વીકાર કર્યો હતો. પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન વિશિષ્ટ અને નોંધપાત્ર છે, કે પ્રાચીન ભારતના પહેલાંના ઇતિહાસમાં પણ ભારત દેશની અંદર ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન ખૂબ જ વિશિષ્ટ અને નોંધપાત્ર હતું. ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો તે સર્જક હતો, કે ગુપ્ત સામ્રાજ્યનો મહત્વનો સર્જક તરીકે સમુદ્રગુપ્ત ગણાતો હતો. તો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ્યપુસ્તકમાં 4 સિક્કાઓ જોઈએ છે. આ 4 સોનાના સિક્કાઓ છે, પરંતુ જે રાજાઓ રાજ કરતા હતા, શાસકો તરીકે હતા, તેનું ચિત્ર આપણે આ સિક્કાઓ પર જોઈ શકીએ છીએ. કે ગુપ્ત શાસન સમયના સિક્કા, કે આ સિક્કાઓ પર જે રાજાઓ હતા એ રાજાઓના સિક્કા આપણે જોઈ શકીએ છીએ. જે રાજ્ય કરતો હોય રાજા, તેનું ચિત્રો આ સિક્કાઓ પર પડાવવામાં આવતું. એ ઇતિહાસ આપણને માહિતી પૂરી પાડે છે. ત્યાર પછી આપણે બીજો શાસકને જોઈશું, સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય. આપણે પ્રથમ ચંદ્રગુપ્ત જોઈ ગયા, ત્યાર પછી ચંદ્રગુપ્તનો પુત્ર સમુદ્રગુપ્ત જોઈ ગયા, ત્યાર પછી આપણે જોઈએ છે ચંદ્રગુપ્ત બીજો. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો આ વિક્રમાદિત્ય. સમુદ્રગુપ્તનું અવસાન થયું, તેના સ્થાને ચંદ્રગુપ્ત બીજો ગાદી ઉપર આવ્યો. કે
સમુદ્રગુપ્ત જે હતો એનું અવસાન થઈ જાય છે. એટલે કે ભારત દેશમાં પહેલાંના જમાનામાં આપણે જોઈએ તો વંશ પરંપરાગત શાસન ચાલતું હતું કે પિતા હોય એ રાજા હોય તો પિતા મૃત્યુ પામે તો એના છોકરાને એના પુત્રને રાજ્ય આપી દેવામાં આવતું. તો સમુદ્રગુપ્તનું અવસાન પછી ચંદ્રગુપ્ત બીજો ગાદી પર આવે છે. તેણે પિતાએ વારસામાં આપેલા વિશાળ સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવ્યું. કે પિતાએ જે વારસામાં આપેલું રાજ્ય હતું એ સામ્રાજ્યને વિશાળ સફળતા તરફ સાચવી રાખે છે, સફળતાપૂર્વક સાચવ્યું છે. એટલું જ નહીં પણ કેટલાક વિજયો મેળવીને સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો. એટલું નહીં સફળતાપૂર્વક સાચવ્યું એટલું નહીં પણ કેટલાક વિજયો મેળવીને કેટલીક જગ્યાએ પણ રાજ્ય મેળવીને તેણે વધારે ને વધારે સામ્રાજ્ય એટલે કે રાજ્યનો વિસ્તાર વધાર્યો છે. ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હતો. કે ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશનો સૌથી વધુમાં વધુ પ્રતિભાશાળી શાસક હતો. તેના સામ્રાજ્યની સરહદ શક રાજ્ય સુધી વિસ્તરેલી હતી. તેણે ગુજરાત ઉપર હુમલો કરી શક ક્ષત્રપ વંશના રાજ્યનો અંત આણ્યો. કે ગુજરાત ઉપર હુમલો કર્યો અને હુમલો કરીને ત્યાર પછી શક ક્ષત્રપ વંશના રાજ્યનો અંત આણ્યો. આ વિજયની યાદમાં શાકારી બિરુદ ધારણ કર્યું તે વિક્રમાદિત્ય પણ કહેવાય છે. એટલે કે ગુજરાત પર હુમલો કર્યો, હુમલો કરીને ત્યાર પછી એણે રાજ્ય મેળવ્યું અને રાજ્ય મેળવીને રાજ્યનો અંત આણ્યો અને ત્યાર પછી વિજય પ્રાપ્ત કરે છે. એના યાદની અંદર શાકારી બિરુદ ધારણ કર્યું અને તેને આપણે વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખી શકીએ છીએ. તેણે 300 વર્ષથી પગદંડ જમાવીને બેઠેલા શક ક્ષત્રપોને હાંકી કાઢવા માટે શક્તિશાળી રાજ્ય સાથે લગ્ન સંબંધો બાંધી તેમની મદદથી પોતાનું સૈન્યબળ વધાર્યું. આ લગ્ન સંબંધો તેને પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ફકરામાં જ્યાંથી બાકી છે ત્યાંથી આપણે ફકરાને વાંચીશું અને સમજીશું. આ લગ્ન સંબંધો તેને પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં અને દુશ્મનોને મહાત કરવામાં ખૂબ ઉપયોગી થયા. કે જે શક્તિશાળી રાજ્ય સાથે લગ્ન સંબંધો બાંધ્યા અને લગ્ન સંબંધો બાંધીને તેમની મદદથી પોતાનું સૈન્યબળ જે હતું તે સૈન્યબળ વધાર્યું અને સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. અને જે દુશ્મનો હતા તે દુશ્મનોને મહાત કરવામાં ખૂબ ઉપયોગી થયા. તેણે જીતેલો નવો પ્રદેશ ઘણો જ અગત્યનો હતો. કે જેણે જે સમુદ્રગુપ્ત હતો, ચંદ્રગુપ્ત બીજો, એણે જે વિસ્તાર જે નવો પ્રદેશ જીતેલો તે ખૂબ જ અગત્યનો હતો. ગુજરાત અને સૌરાષ્ટ્રના સમુદ્ર પ્રદેશો ભરૂચ અને સ્તંભતીર્થ એટલે ખંભાતના દીકતા બંદરો ગુપ્ત સામ્રાજ્યને મળ્યા. પરિણામે રાજ્યનો દરિયાઈ વેપાર ખૂબ વધ્યો અને ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બન્યા. કે સામ્રાજ્ય આગળ બંદરો ગુપ્ત સામ્રાજ્યને મળ્યા અને ત્યાર પછી તેના પરિણામે રાજ્યનો દરિયાઈ વેપાર ખૂબ જ વધ્યો અને ગુપ્ત રાજાઓ પાસે ખૂબ જ અઢળક પ્રમાણમાં સંપત્તિના માલિક બની જાય છે, અખૂટ સંપત્તિના માલિક બની બેઠા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ નકશો જોઈ શકીએ છીએ, ગુપ્ત શાસિત ભારતનો નકશો. ત્યાર પછી આપણે નીચેના ફકરામાં જોઈશું. નીચેના ફકરાની અંદર જોઈએ તો આ ફકરામાં આપણે એક એક ફકરાને વાંચીશું અને સમજીશું. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલા ચીની યાત્રાળુ હાહિયાને ગુપ્ત રાજ્ય વહીવટના અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના વખાણ કર્યા. કે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં આવેલા ચીની મુસાફરો યાત્રાળુ એ લોકોએ ગુપ્ત જે વંશનું જે રાજ્ય વહીવટ હતું તે જોઈને સામ્રાજ્યને સમૃદ્ધિના વખાણ કર્યા. કે સામ્રાજ્ય જે હતું તે સામ્રાજ્યમાં લોકોમાં શાંતિ અને આબાદી, પ્રગતિ, સમૃદ્ધિ જોઈને એ સમૃદ્ધિનું વખાણ કર્યા. કારણ કે આપણો ભારત દેશ
ખૂબ જ અઢળક પ્રમાણમાં સમૃદ્ધિ ધરાવતો હતો. ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવ ધર્મી હોવા છતાં અન્ય ધર્મ પ્રત્યે ખૂબ આદર ભાવ ધરાવતો હતો. કે ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવ ધર્મી હોવા છતાં અન્ય ધર્મોને પણ આદર ભાવથી જતો હતો. બધા જ ધર્મને માન સન્માન આપતો હતો. તેનો સેનાપતિ ઓમકાર દેવ બૌદ્ધ ધર્મી અને રાજ્યમંત્રી વરસેને શૈવ ધર્મી હતો. કે જેનો સેનાપતિ જે હતો એ ઓમકાર દેવ હતો અને બૌદ્ધ ધર્મી હતો, છતાં પણ રાજ્યમંત્રી વરસેના શૈવ ધર્મી હતો. રાજધાની પાટલીપુત્રમાં પણ અનેક બૌદ્ધ મઠો આવેલા હતા. એટલે કે રાજધાની જ્યાં બનાવ્યું હતું, જ્યાં રાજધાનીની અંદર આપણે જોઈ શકીએ પાટલીપુત્રમાં પણ અનેક બૌદ્ધ ધર્મોના જે મઠો એટલે કે મંદિરો બંધાવેલા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નીચેના ફકરામાં જોઈશું. તેના શાસનકાળ દરમિયાન મેળવેલ સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે જ ગુપ્ત યુગ સુવર્ણયુગ બની શક્યો. કે જે આપણે આગળના ફકરામાં જોઈ ગયા કે ચંદ્રગુપ્ત બીજો એના શાસનકાળ દરમિયાન જે કંઈ મંદિરોની સ્થાપના કરવામાં આવી અને ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવામાં આવી, તે દરમિયાન જ સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે જ ગુપ્ત યુગ જે હતો એ સુવર્ણયુગ બની શક્યો. તે વિદ્વાનો અને કવિઓના આશ્રયદાતા હતા. તે વિદ્વાનો અને કવિઓના આશ્રયદાતા પણ હતા. સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટ્ય લેખક કાલિદાસ તેના રાજકવિ હતા. કે સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટ્ય લેખક પણ કાલિદાસ તેના રાજકવિ હતા. ધન્વંતરી તેના રાજવેદ હતા. વૈજ્ઞાનિક વરાહમિહિર, વૈતાલ ભટ્ટ અમરકોશના રચયિતા અમરસિંહ જેવા રત્નથી તેનો રાજદરબાર શબ્દ હતો. આ જે વૈજ્ઞાનિકો હતા, જે રાજકવિઓ હતા, એ લોકોના જે નાટ્ય લેખકોની અંદર જે સંસ્કૃત ભાષાની અંદર જે લખેલો છે તેનાથી રાજદરબાર પણ શોભતો હતો. તેના સમયમાં શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકલાનો સુંદર વિકાસ થયો હતો. તેના સમયમાં જે શિલ્પ કોતરણી કરવામાં આવેલું હતું, જે સ્થાપત્ય હતું, ચિત્ર જે હતા, એ બધા જ સુંદર વિકાસ થયો હતા. અજંતાના ઘણા કલા મંડપો તેના સમયમાં તૈયાર થયા. તેણે રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠો બંધાવ્યા. એટલે કે જે કલા હતી કે નવું નવું કંઈક ચિત્ર બનાવવું, સ્થાપત્ય, શિલાલેખો કોતરાવા, એ અલગ અલગ રીતે બંધાવ્યા. અને ત્યાર પછી દિલ્હી પાસેના મહેરૌલી લોહસ્તંભ તેના સમયમાં સ્થપાયો હતો, જેને સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં કાટ લાગ્યો નથી. આપણે આ લોહસ્તંભ જોઈ શકીએ છીએ. આ દિલ્હીમાં બંધાવેલો છે. અને જે દિલ્હીની અંદર ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આ લોહસ્તંભ આપણે જોઈ શકીએ. આ 1600 વર્ષ જૂનો આ લોહસ્તંભ છે. તાપ વરસાદ પડે છે છતાં પણ આના પર કાટ લાગતો નથી. તેણે પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનને બીજી રાજધાની બનાવી. તેણે રાજ્યને જુદા જુદા વહીવટી એકમોમાં વહેંચી સુવ્યવસ્થિત વહીવટ ચલાવ્યો. લગભગ ઈસવીસન 414ના આરસામાં મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનું અવસાન થયું. ત્યાર પછી તેણે પાટલીપુત્ર ઉપર ઉજ્જૈનને બીજી રાજધાની બનાવી અને બીજી રાજધાની બનાવીને રાજ્યના જુદા જુદા એકમોમાં વહેંચણી કરી, જેથી કરીને રાજ્યનું વહીવટી સારી રીતે ચાલી શકે. એટલા માટે લગભગ ઈસવીસન 414ના આસપાસમાં મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનું અવસાન થયું એવું આપણે ઇતિહાસમાંથી માહિતી મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આગળનો પોઈન્ટ છે ગુપ્ત સામ્રાજ્યનો અંત. કે ગુપ્ત જે રાજ્ય હતું, ગુપ્ત જે સામ્રાજ્ય હતું, તેનો અંત કેવી રીતે આવે છે અને કયા રાજા આવે છે, કયો શાસક આવે છે રાજ કરવા માટે, એના વિશે આપણે ભણીશું. ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી તેનો પ્રતાપી પુત્ર કુમારગુપ્ત પહેલો ગાદી આવ્યો. ચંદ્રગુપ્ત બીજાનું અવસાન પછી એનો પુત્ર કુમારગુપ્ત પહેલો ગાદી આવે છે, રાજ્ય સંભાળે છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, પહેલાંના જમાનામાં પિતા જે રાજા હોય તો એના વારસામાં એના પુત્રને પણ
મળતું એવી પરંપરાગત વારસાગત રાજ્ય ચાલતું. તેના સમયમાં નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ અને અજંતાની કેટલીક ગુફાઓ તેના સમયમાં તૈયાર થઈ. આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ આ નાલંદા વિદ્યાપીઠ છે એ પણ કુમારગુપ્તના સમયમાં, અને અજંતાની ગુફાઓ એણે તૈયાર કરાવી હતી. આ ઐતિહાસિક સ્થળો આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે નીચેના ફકરામાં જોઈશું. કુમારગુપ્ત પહેલાં પછી તેનો વીર પુત્ર સ્કંદગુપ્ત ગાદી પર બેઠો, કે કુમારગુપ્ત પહેલાં પછી તેનો પુત્ર સ્કંદગુપ્ત એ ગાદી પર બેઠો. સ્કંદગુપ્ત પછીના નિર્બળ શાસકો જનૂની અને શક્તિશાળી હુણોના આક્રમણોને ખોળી શક્યા નહીં, અને ગુપ્ત સામ્રાજ્ય ઈસવીસન 550માં છિન્નભિન્ન થઈ ગયું. કે કુમારગુપ્ત પહેલાં પછી એનો વીર પુત્ર હતો તે સ્કંદગુપ્ત આવે છે, અને સ્કંદગુપ્તના શાસકોની જૂનની અને શક્તિશાળી હુણોની સામે આક્રમણો જે હતા એ આક્રમણો ખોળી શક્યા નહીં, પરંતુ ગુપ્ત સામ્રાજ્ય ઈસવીસન 550ની અંદર છિન્નભિન્ન થઈ ગયું, કે ખોળવાઈ ગયું. ત્યાર પછી ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા. ગુપ્ત યુગના શાસન તંત્ર વિશે આપણને અભિલેખો, સ્મૃતિઓ અને પુરાણોમાંથી માહિતી મળે છે. તે પ્રમાણે શાસનતંત્ર કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલું છે. કે ગુપ્ત યુગનું શાસન વ્યવસ્થા વ્યવસ્થિત ચાલી શકે, વ્યવસ્થિત ચલાવવાને માટે 3 વિભાગોમાં વહેંચવામાં આવે છે, અને 3 વિભાગોમાં વહેંચીને ત્યાર પછી ગુપ્ત યુગનું શાસન જે છે વહીવટી છે તે સારી રીતે ચલાવી શકે છે, વ્યવસ્થિત ચલાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ નીચેની લીટીમાં ગુપ્ત શાસન તંત્રમાં સમ્રાટ વહીવટી તંત્રના કેન્દ્ર સ્થાને હતા. તેઓ મહારાજા ધીરાજ પરમ ભાગવત જેવા બિરુદો ધરાવતો હતો. કે જે ગુપ્ત શાસન તંત્રમાં જે સમ્રાટ હતો, રાજા જે હતો, શાસક જે હતો એ વહીવટી તંત્રને કેન્દ્ર સ્થાને રાખે છે, અને કેન્દ્ર સ્થાને રાખીને ત્યાર પછી 3 વિભાગોમાં વહેંચણી કરે છે, અને 3 વિભાગોમાં વહેંચણી કરીને ત્યાર પછી મહારાજ તરીકે નહીં પણ મહારાજા ધીરાજ તરીકે એનું બિરુદ ધરાવતો જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો જાણવા જેવું પાઠ્યપુસ્તકમાં આપ્યું છે કે પાઠ્યપુસ્તકોની અંદર જે વહીવટી તંત્રમાં મુખ્ય સેનાપતિઓ હતા એ સેનાપતિઓએ વડાઓએ કેવી રીતે પુસ્તકનું નિમણૂક કરવા, તે રાજ્યના દસ્તાવેજો સાચવવા તેના વિશે માહિતી અહીં આપેલી છે. ત્યાર પછી આપણે નીચેના ફકરામાં જોઈશું. પ્રાંતના વડા તરીકે મોટા ભાગે રાજકુમારોને મૂકવામાં આવતા. જે શાસન તંત્રની અંદર જે રાજ્યનો વહીવટી આપવામાં આવ્યું હોય અને તે રાજ્યના વહીવટી વડા તરીકે જે મોટા ભાગે રાજકુમારોને રાખવામાં આવતા હતા. કુમારામાત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા પ્રાંતના ભુક્તિહવક કહેવામાં આવતું, જેના વડા પ્રાદેશિક હતા. પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતું, જિલ્લાને વિષય કહેવામાં આવતો. જે 3 પ્રાંત એટલે કે કેન્દ્રીય વહીવટી તંત્ર, પ્રાંતીય વહીવટી તંત્ર અને સ્થાનિક વહીવટી તંત્રની અંદર આ જે પ્રાદેશિક જે હતા પ્રાંતોને તેને જિલ્લાઓની અંદર વહેંચણી કરવામાં આવતી, અને જિલ્લાઓમાં વહેંચણી કરીને ત્યાર પછી જિલ્લાને વિષય કહેવામાં આવતું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ગ્રામ કક્ષાએ સમિતિ બનાવવામાં આવતી. ગામની અંદર જે ગામડું હોય ત્યાં સમિતિ બનાવવામાં આવતી. વડીલો, ગામના મુખ્ય આગેવાનો, વયસ્ક નાગરિકોનો પણ સમાવેશ કરવામાં આવતો, જેથી કરીને આ જે શાસનતંત્ર સારી રીતે ચાલી શકે એટલા માટે સમિતિ બનાવવામાં આવતી. ત્યાર પછીનો પોઈન્ટ છે ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ. ગુપ્ત યુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણયુગ હતો. ભારત સમૃદ્ધ હતું, અને ભારત સમૃદ્ધિ હોવાને કારણે આ ખેતી, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ જ વિકસ્યો હતો. આપણે જોઈ શકીએ છીએ આપણો ભારત દેશ સમૃદ્ધ હતો, અને સમૃદ્ધ હોવાને કારણે અનેક ચીજ વસ્તુ આપણા ભારત દેશમાંથી બીજા દેશમાં જતી, અને આપણે ત્યાં પછી એ સમૃદ્ધિને જોઈને ઘણા વિદેશથી આપણા ભારત દેશમાં આવતા.
તેવી જ રીતે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ જ વિકસ્યા અને ભારતની પરિસ્થિતિને એટલા માટે જ આપણે સ્વર્ણયુગ કહી શકીએ છીએ. વિશિષ્ટ ખેત પદ્ધતિઓમાં વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક ખેત પદ્ધતિઓ જોવા મળેલ છે કે આપણા ભારતના જે સમૃદ્ધિ હતી તેમાંથી વાર્ષિક, ત્રિવાર્ષિક, પંચવાર્ષિક ખેતી જે હતી એ ખેત પદ્ધતિઓ જોવા મળે છે. ઉત્તર ભારતમાં ઘઉં, ચોખા, ગંધારમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસર કેરીઓ થતી હતી. કામરૂપમાં નારિયેળ તથા બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા. ગુજરાતમાં અને સિંધમાં કપાસનો પાક અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું. દક્ષિણ ભારતમાં મરી મસાલા, રેશમ અને કપાસનો વેપાર વિકસ્યો હતો કે આ જે ચીજ વસ્તુ આપણે ત્યાં થતી હતી એ પાક ખેતી કરતા હતા એ ખૂબ જ ઉત્પાદન થયું અને એ આપણે માલ મસાલા જે હતા અને કપાસ હતો એનાથી પણ વેપાર આગળ વધે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે નીચેના ફકરામાં જોઈશું. રાજા કુલ ઉત્પાદનનો છઠ્ઠો ભાગ કર તરીકે લેતા હતા. જે રાજ્ય ચલાવતો હતો, જે શાસન ચલાવતો હતો રાજા, એ ખેત ઉત્પાદન જ્યારે ખેતરની અંદર પાક પાકે ત્યારે રાજા જે હતો એ રાજા કુલ ઉત્પાદનમાંથી છઠ્ઠો ભાગ કર તરીકે લેતો અને જે કર તરીકે લેતો, મહેસૂલ તરીકે જે લેતો તેના દ્વારા મંદિરો અને જે મંદિરોની પણ નિર્માણ કરવામાં આવતું અને ગુપ્ત યુગને સ્વર્ણયુગ કરવા માટે એ પૈસાનો વાપરતો અને એ રીતે ઉપયોગ કરતો. બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિદાનમાં આપવામાં આવતી કે જે બ્રાહ્મણો અને મંદિરોને આ કર જે છઠ્ઠો ભાગ કર લેતો હતો તેમાંથી દાન આપવામાં આવતું. આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્ત યુગની વિશેષતા છે. આંતરરાષ્ટ્રીય વેપાર એ આપણા દેશમાંથી બીજા દેશમાં વેપાર કરતા હતા, માલ સામાન પહોંચાડવામાં આવતો હતો, એ ગુપ્ત યુગની વિશેષતા હતી. ભારતની સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા નિકાસ થતા. તો ખંભાત, ભરૂચ, છપરા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ બંગાળમાં સુતરા કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી. જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી. આપણા ભારત દેશમાંથી સુતરા કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના અને લાકડા, ઇમારતી લાકડા જે હતા તે લાકડાઓ બીજા દેશમાં જતા અને બીજે ત્યાંથી સોનું, ચાંદી આપણા ભારત દેશમાં આયાત થતું. આવી રીતના આંતરરાષ્ટ્રીય વેપાર ચાલતો હતો. એ ગુપ્ત યુગની વિશેષતા આપણે જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો હવે પછી આપણે જોઈએ છે ધાર્મિક સ્થિતિ કે ગુપ્ત યુગના સમયમાં ધાર્મિક સ્થિતિ કેવી હતી, પરિસ્થિતિ કેવી હતી તે આપણે જોઈશું. ધાર્મિક સ્થિતિ ગુપ્ત યુગમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કાળે ખીલેલા જોવા મળે છે કે ગુપ્ત યુગની અંદર પણ આપણે હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિ જોવા મળતી હતી અને ખૂબ જ પ્રમાણમાં આ હિન્દુ ધર્મની સંસ્કૃતિનો વિકાસ થયેલો ખીલેલો જોવા મળે છે. પરંપરાગતથી ધર્મો પાળતો આપણો ભારત દેશ જોઈ શકીએ છીએ. ગુપ્ત સમ્રાટો વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા હતા. ગુપ્ત જે સમ્રાટો હતો એ સમ્રાટોએ વૈષ્ણવ ધર્મના રાજ્યના ધર્મનો દરજ્જો આપતા હતા કે વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મમાં એનો દરજ્જો આપવામાં આવતો હતો કે આપણે વૈષ્ણવ ધર્મને સ્વીકાર કરવાનો છે. પરિણામે વિષ્ણુ, તેમના અવતારો શ્રીરામ અને શ્રી કૃષ્ણ આ સમયમાં મહદઅંશે પૂજાતા કે વિષ્ણુ, શ્રીરામ અને શ્રી કૃષ્ણને પૂજા કરવામાં આવતી. લક્ષ્મી દેવી તરીકે બહુ જ ખ્યાત થયો. લક્ષ્મીને દેવી તરીકે બહુ જ સન્માન આપવામાં આવતું. આજે સમયમાં રામાયણ અને મહાભારત તેમજ પુરાણોનું પુનઃ સંકલન થયું કે મહાભારત અને રામાયણની અંદર પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એ આપણને લેખોમાંથી, પુરાણોમાંથી આ પુનઃ સંકલન થયું એટલે કે ફરીથી જાણવા મળે છે. રામાયણ, મહાભારતમાંથી આપણને ધર્મના ઉપદેશ, માર્ગદર્શન મળે છે. શ્રીમદ ભગવદ્ ગીતા આ સમયે ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો કે શ્રીમદ ભગવદ્ ગીતા જે છે એ
આ સમયે ખૂબ જ મહત્ત્વનો ધર્મનો ગ્રંથ બની જાય છે. આપણને બધા જ ધર્મનું ઉત્તેજન આ ભગવદ્ ગીતામાંથી આપણને માહિતી મળે છે અને મહત્ત્વનો ગ્રંથ ગણાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે નીચેના ફકરામાં જઈશું. વૈષ્ણવ ધર્મની જેમ જ શૈવ ધર્મ પણ ગુપ્ત કાળમાં વિકસ્યો હતો, કે વૈષ્ણવ ધર્મ પરંપરાગતથી ચાલતો આવ્યો હતો તેવી જ રીતે શૈવ ધર્મ પણ ગુપ્ત કાળમાં વિકસ્યો હતો. દક્ષિણ ભારતમાં શૈવ સંતો નયનાર કહેવાતા, જ્યારે વૈષ્ણવ સંતો અલવાર કહેવાતા. મહિષાસુરમર્દિની દુર્ગાની પૂજા પણ પ્રચલિત હતી. સૂર્ય અને કાર્તિકેયની પૂજા પણ પ્રચલિત હતી, કે દુર્ગા જે હતી એ દુર્ગાની પણ પૂજા થતી હતી અને ત્યાર પછી સૂર્ય અને કાર્તિકેયની પણ પૂજા કરવામાં આવતી હતી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ નીચેના ફકરામાં. ચંદ્રગુપ્ત યુગમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ વિકાસ થયો હતો. આ ગુપ્ત યુગના શાસનમાં જે શાસકો જે હતા, રાજાઓ હતા, એ લોકોએ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ વિકાસ કર્યો હતો. આપણે છઠ્ઠામાં જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો કે મહાવીર સ્વામી જે છે એ મહાવીર સ્વામીને પણ જોઈ ગયા, સમ્રાટ અશોક છે એને પણ જોઈ ગયા. એ લોકોએ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો વિકાસ કર્યો હતો અને લોકોને માર્ગદર્શન આપ્યું હતું. તો ગુપ્ત યુગની અંદર પણ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ વિકાસ થયો હતો. લોકો આ ધર્મનો પ્રચાર પણ કરતા હતા. સમુદ્રગુપ્ત બૌદ્ધ ધર્મના સંરક્ષક હતા. બૌદ્ધ ધર્મના મહાયાન અને હીનયાન પંથ વિકસ્યા હતા, કે બૌદ્ધ ધર્મના નામે મહાયાન અને હીનયાનના પંથ પણ વિકસ્યા હતા. ત્યાર પછીનો પોઈન્ટ આવે છે વિદ્યાર્થી મિત્રો, ગુપ્ત યુગીન સાંસ્કૃતિક સ્થિતિ, કે ગુપ્ત યુગની અંદર સંસ્કૃતિને કેવી રીતે ટકાવી રાખવું, સંસ્કૃતિને સર્વશ્રેષ્ઠ કેવી રીતે બનાવવું અને તે સમયમાં કયા સાહિત્યનો પ્રચાર કરવો, કયા મંદિરો બંધાવવા, કયા મંદિરોની સ્થાપના કરવી, એવી આપણે સંસ્કૃતિ ટકાવી રાખીએ એ આપણી ભારતની વિશેષતા છે. ગુપ્ત યુગ સાંસ્કૃતિક રીતે ભારતનો સુવર્ણયુગ હતું, કે ગુપ્ત યુગ સાંસ્કૃતિક રીતે ભારતનો સુવર્ણયુગ હતો. શા માટે? કે સંસ્કૃતિને ટકાવી રાખી હતી, ભારતની સંસ્કૃતિનો ફેલાવો થયો હતો અને સમૃદ્ધિ સ્થાપિત કરી હતી, એટલા માટે સુવર્ણયુગ કહી શકીએ છીએ. આ યુગમાં અનેક નવી ભાષાઓ ઉત્પન્ન થઈ. આ યુગમાં અનેક નવી ભાષાઓ ઉત્પન્ન થઈ. આપણે જોઈ શકીએ છીએ ગુજરાતીમાં એક કહેવત કહેવાય છે, 12 ગામે બોલી બદલાય, એટલે કે ભાષા બદલાય. આજે આપણે જોઈ શકીએ ગુજરાતી પણ બોલીએ છીએ, હિન્દી પણ બોલીએ છીએ, અંગ્રેજી પણ બોલીએ છીએ. આજે સંસ્કૃત ભાષાનું ખૂબ જ મહત્ત્વ વધી ગયું, તો નવી નવી ભાષાઓ ઉત્પન્ન થઈ. કાલિદાસ, સ્કંદ સ્વામી, હરિસ્વામી અને રાણી વિજયા તથા આર્યશૂર આ સમયના મહત્ત્વના સાહિત્યકારો હતા. કાલિદાસ, સ્કંદ સ્વામી, હરિસ્વામી અને રાણી વિજયા આર્યશૂર જેવા આ સમયના સાહિત્યકારો હતા. આ સર્વમાં કાલિદાસ સર્વશ્રેષ્ઠ હતા. આ સર્વ કવિઓમાં કાલિદાસ સર્વશ્રેષ્ઠ હતા. કાલિદાસને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે, કે કાલિદાસ જે છે એને ભારતનો શેક્સપિયર તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ભારતીય મહાકાવ્યોની કથાવસ્તુ લઈ અભિજ્ઞાન, શાકુંતલમ, રઘુવંશમ અને મેઘદૂતમ જેવા મહાકાવ્યોની રચના કરી હતી. આ કાલિદાસે અભિજ્ઞાન, શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ જેવા મહાકાવ્યોની રચના કરેલી. ગુપ્ત યુગ એ મંદિર સ્થાપત્યની રચનાનો યુગ હતો, કે ગુપ્ત યુગની અંદર અનેક મંદિરોની સ્થાપના કરવામાં આવી હતી, સ્થાપત્યની રચના કરવામાં આવી હતી. એટલા માટે આપણે એને સુવર્ણયુગ કે ગુપ્ત યુગ કહી શકીએ છીએ. ગુજરાતમાં ગોપ નચના કોઠરનું પાર્વતી મંદિર અને ઝાંસીનું મંદિર એ ભારતના સૌપ્રથમ ઇટરી મંદિરો છે. ગુપ્ત યુગ આ દ્રષ્ટિએ મંદિર સ્થાપત્યની શરૂઆત દર્શાવે છે. દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓ આ કાળે મોટા પ્રમાણમાં બની હતી. કાલિદાસ જે છે એમણે સરસ રીતે મહાકાવ્યોની રચના કરી. ત્યાર પછી ગુપ્ત યુગે મંદિરો સ્થાપ્યા, મંદિરોના સ્થાપત્યની રચના કરી અને ત્યાર પછી ઝાંસીનું મંદિર અને ગુજરાતમાં ગોપ નચના મંદિરો ખૂબ જ પ્રખ્યાત બન્યા અને એ મંદિરોની અંદર દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓની મોટા પ્રમાણમાં બનાવેલી હતી, સ્થાપિત કરવામાં આવી હતી. અલગ અલગ મૂર્તિઓની ચિત્રની અંદર
કોતરણી કરી સ્થાપત્યની રચના કરવામાં આવી હતી ગુપ્ત યુગના સમય દરમિયાન. અને ત્યાર પછીનો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, ગુપ્ત યુગમાં વિજ્ઞાનની સ્થિતિ. કે ગુપ્ત યુગમાં વિજ્ઞાન જે હતું એ વિજ્ઞાનને કેવી રીતે મહત્વપૂર્ણ ગ્રંથો લખ્યા છે, કોણે અને કેવી રીતે શૂન્યની શોધ થઈ હતી, એ આપણે આ વૈજ્ઞાનિકોએ શેની શોધ કરી, કેવી રીતે વિજ્ઞાનને વિકસાવ્યું, કયા શસ્ત્રનો ઉલ્લેખ કર્યો, એના વિશે આપણે વિજ્ઞાનની સ્થિતિ આપણે જોઈશું. મહાન વૈજ્ઞાનિકોમાં આર્યભટ્ટ અને વરાહમિહિર આ સમયમાં થયા હતા. આપણે મહાન વૈજ્ઞાનિકોમાં આર્યભટ્ટ અને વરાહમિહિરે આ સમયમાં થયા. આર્યભટ્ટ શૂન્ય અને દશાંશ પદ્ધતિનો શોધ કરી. આપણે જોઈ શકીએ છીએ આર્યભટ્ટ એણે શૂન્યની શોધ કરી હતી, દશાંશ પદ્ધતિ અને ઉલ્લેખ કર્યો હતો. વરાહમિહિરે બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રને લગતો મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યો. વાઘભટ્ટે આર્યવેદ ક્ષેત્રે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો મહાન ગ્રંથ લખ્યો. આ કાળે મનુષ્ય અને પ્રાણીઓ માટે વૈદ્યકશાસ્ત્ર વિકસ્યું હતું. હાથી ઘોડાની દવાઓ પણ શોધાઈ હતી. રસાયણશાસ્ત્રનો પણ ખાસો વિકાસ થયો હતો. તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ દિલ્હી પાસે આવેલો મેહરૌલીનો લોહસ્તંભ છે, જેને હજી સુધી કાટ લાગ્યો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ વૈજ્ઞાનની શોધો થઈ અને શૂન્યની પણ શોધ થઈ, દશાંશ પદ્ધતિની પણ શોધ થઈ. ત્યાર પછી આપણે જોઈએ છે ખગોળશાસ્ત્રને લગતા પણ ગ્રંથો પુસ્તકો લખ્યા. વાઘભટ્ટે આર્યવેદ ક્ષેત્રોએ ઘણું બધું ગ્રંથો લખી અને ગ્રંથો લખીને ત્યાર પછી મનુષ્ય અને પ્રાણીઓ માટે પણ વૈદિક શાસ્ત્ર વિકસ્યું હતું અને પ્રાણીઓ માટે દવાઓ પણ શોધાઈ હતી. આ રસાયણશાસ્ત્રનો ઘણો બધો વિકાસ થયો હતો. આપણે જોઈ શકીએ છીએ દિલ્હીની અંદર મેહરૌલીનો લોહસ્તંભ છે, એ પણ એક વૈજ્ઞાનિક જ સ્થિતિ છે અને તેનો ઉલ્લેખ પણ સર્વશ્રેષ્ઠ અને વિશેષતા આપણી ભારત દેશની છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સમ્રાટ હર્ષવર્ધન. તો હવે પછીનો જે શાસક છે સમ્રાટ હર્ષવર્ધન. ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતના મહત્વપૂર્ણ રાજ્યમાં હર્ષવર્ધનનું રાજ્ય ગણે છે. ગુપ્ત યુગ પછી પ્રાચીન પહેલાંના ભારતના મહત્વપૂર્ણ રાજ્યમાં હર્ષવર્ધનનું રાજ્ય ગણે. હવે પછી આપણે રાજા તરીકે, શાસક તરીકે હર્ષવર્ધનને ભણવાના છે. તેણે થાણેશ્વરના પુષ્યગુપ્ત વંશ હતા. હર્ષવર્ધને થાણેશ્વરમાં પુષ્યગુપ્ત વંશના સ્થાપક તરીકે હતા. અને ત્યાર પછી આપણે જોઈએ પ્રભાકર વર્ધનના પુત્ર રાજ્યવર્ધન અને હર્ષવર્ધન હતા. જ્યારે તેમની પુત્રી રાજ્યશ્રી હતી. રાજ્યશ્રી કનજના રાજા ધ્રુવવર્મનને પરણી હતી. ગઢ રાજવી શાસક અને માલવ રાજ્ય જયશ્રીનું અપહરણ કરી રાજ્ય પર આક્રમણ કરતા મોટી કટોકટી ઊભી થઈ. રાજ્યવર્ધનનું મૃત્યુ રાજ્યશ્રીના બચાવવા જતાં થયું. કે આજે રાજ્યવર્ધન હર્ષવર્ધન હતા, જ્યારે તેમની પુત્રી રાજ્યશ્રી હતી. એ રાજ્યશ્રી કનજના રાજા ધ્રુવવર્મનને પરણી હતી. અને ધ્રુવવર્મનને પરણી હતી ત્યારે ગોળ રાજવી એટલે કે જે શાસકો હતા માલવ રાજાઓ, એ લોકોએ રાજ્યશ્રી પર અપહરણ કર્યું અને અપહરણ કરીને રાજ્ય પર આક્રમણ કર્યું. અને એ આક્રમણ દરમિયાન મોટી કટોકટી સર્જાઈ અને જે રાજ્યશ્રી હતી એને બચાવવાને માટે જાય છે, પરંતુ બચાવવા જતાની સાથે જ આ હર્ષવર્ધનનું બચાવવા જતાં એનું મૃત્યુ થઈ જાય છે. કટોકટી ઊભી થઈ. રાજ્યવર્ધનનું મૃત્યુ રાજ્યશ્રીને બચાવવા જતાં થયું. કે રાજ્યવર્ધન જે હતો એ રાજ્યવર્ધનનું મૃત્યુ આ રાજ્યશ્રીને બચાવવા જતાં એનું મૃત્યુ થઈ જાય છે. આવી કટોકટી ભરી પરિસ્થિતિમાં ઈસવીસન 606માં સમ્રાટ હર્ષ રાજ્યારોહણ કર્યું. તેમણે રાજ્યશ્રીને બચાવ્યા એટલું જ નહીં, રાજ્યશ્રીનું રાજ્ય કનજ અને થાણેશ્વર એમ બંને રાજ્ય પર પોતાનું યોગ્ય શાસન શરૂ કર્યું. રાજ્યશ્રીનું જ્યારે બચાવ્યા એટલું જ નહીં, પરંતુ 606માં રાજ્યારોહણ થઈને પછી અને એટલું જ નહીં, પરંતુ રાજ્યશ્રીનું જે રાજ્ય હતું એ કનજ એ થાણેશ્વર એમ બંને રાજ્ય પર પોતાનું યોગ્ય શાસન શરૂ કર્યું.
હર્ષવર્ધન પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા. તેમણે મગધ, ઓડિશા, સારસ્વત, ગોંડ, મિથિલા સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. તેના સમકાલીન રાજ્યમાં વલ્લભીના મૈત્રક રાજા ધ્રુવસેન તેના જમાઈ હતા. દખ્ખણમાં પુલકેશી બીજો સૌથી શક્તિશાળી રાજા હતો. હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે થયેલા નર્મદાના યુદ્ધમાં સમ્રાટ હર્ષનો પરાજય થયો. હર્ષ મોટે ભાગે નર્મદાથી ઉત્તરના શક્તિશાળી રાજા ગણાતા હતા. એ સમયની અંદર હર્ષવર્ધને પ્રાચીન ભારતના છેલ્લો અને મહાન સમ્રાટ હતો. મગધ, ઓડિશા, સારસ્વત, ગોંડ, મિથિલા સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું અને સામ્રાજ્યનો વધુને વધુ વિસ્તાર કર્યો, વધુને વધુ રાજ્ય સત્તા સ્થાપી. અને તેના સમકાલીનમાં રાજ્યમાં વલ્લભીના મૈત્રક રાજા ધ્રુવસેને પણ તેનો જમાઈ હતો. એને દખ્ખણ પુલકેશી બીજા સાથે શક્તિશાળી રાજા હતો. એણે હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે થયેલા નર્મદા યુદ્ધના સમ્રાટ હર્ષના પરાજય પછી એને હારી જાય છે. અને ત્યાર પછી હર્ષ મોટે ભાગે નર્મદાથી ઉત્તરના શક્તિશાળી રાજા ગણાતો હતો. ત્યાર પછી નીચેના ફકરામાં જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે, સમ્રાટ હર્ષનું સાંસ્કૃતિક પ્રદાન બહુ જ અગત્યનું હતું. કે હર્ષવર્ધન જે હતો એની સંસ્કૃતિ ઘણી જ અગત્યની હતી. ઘણું બધું સંસ્કૃતિને ટકાવી રાખવા માટે, સત્તા સ્થાપવા માટેનું યોગદાન હતું. તેના સમયમાં મહાન ચીની યાત્રાળી યુએન સાવંગ ભારત આવ્યા હતા. તેમના રાજદરબારમાં રહ્યા હતા. હર્ષ શિવ ભક્ત હતા અને પછીથી બૌદ્ધ ધર્મના મહાન અનુયાયી બન્યા. તેમણે કનોજમાં યુએન સાવંગના અધ્યક્ષપદે એક પરિષદનું આયોજન કર્યું. બુદ્ધની પ્રતિમાને હાથીની અંબડી પર મૂકી તેની પૂજા કરાવી. કે દરબારની અંદર ભારત આવ્યા અને ત્યાર પછી દરબારની અંદર રહ્યા અને રાજ દરબારમાં રહ્યા. અને રાજ દરબારની અંદર હર્ષ ભક્ત હતા અને બૌદ્ધ ધર્મના મહાન અનુયાયી હતા આ હર્ષવર્ધન. અને તેમણે બૌદ્ધ ધર્મનો ફેલાવો કર્યો અને બૌદ્ધ ધર્મનો ફેલાવો કરીને માર્ગદર્શન આપ્યું. તેમણે કનોજમાં યુએન સાવંગના અધ્યક્ષ પદે ધર્મ પરિષદ બોલાવ્યું. ધર્મનું માર્ગદર્શન, લોકોને બોધ આપવા અને બૌદ્ધની પ્રતિમાને હાથીની અંબડી પર બેસાડીને તેની પૂજા કરવામાં આવતી. આવી રીતે ધર્મ પરિષદ પણ બોલાવવામાં આવ્યું હતું, આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાપિત કરી હતી. મહાયાન અને હીનયાન સંપ્રદાયો વિશે આ પરિષદોમાં ગોષ્ઠી યોજાઈ હતી. એટલે કે મહાયાન અને હીનયાન જે ચીની યાત્રાળુઓ જે છે તે લોકોને સંપ્રદાયો વિશે એટલે કે પોતાના ધર્મ વિશે એક આયોજન કર્યું હતું અને ત્યાં એ સંપ્રદાયોનું પરિષદમાં બોલાવ્યા હતા. એવી ગોઠવણી કરવામાં આવી હતી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે નીચેના ફકરામાં જોઈશું, સમ્રાટ હર્ષ સાહિત્ય, કલા અને વિદ્યા પ્રત્યે અનુરાગ રાખતો હતો. તેના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ સંકળાયેલો હતો. સમ્રાટ હર્ષ સાહિત્ય, કલા, વિદ્યા પ્રેમી હતો અને દરબારની અંદર મહાન કવિ તરીકે બાણભટ્ટ સાથે સંકળાયેલો હતો. જેમણે હર્ષચરિતમ અને કંદબારી જેવા સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો લખ્યા હતા. હર્ષચરિતમ અને કંદબારી એના કવિ બાણભટ્ટ જે છે એમણે સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો પુસ્તકો લખ્યા હતા. મયુરભટ્ટ અને કવિ જયસેન પણ હર્ષના સમયના મહાન કવિઓ હતા. સમ્રાટ હર્ષ પોતે પણ ઉચ્ચ કટીના સાહિત્યકાર હતા. સમ્રાટ હર્ષ પણ પોતે ઉચ્ચ કટીના સાહિત્યકાર હતા. સાહિત્ય વિશે જાણનાર હતા, જ્ઞાની હતા. તેમણે પ્રિયદર્શિકા અને રત્નાવલી નામના 2 નાટકોની રચના કરી હતી. તેમણે હર્ષે પ્રિયદર્શિકા અને રત્નાવલી નામના 2 નાટકોની પણ રચના કરી હતી. સાથે સાથે ભગવાન બુદ્ધની જાતક કથાઓ પરથી નાગાનંદ નામનું વિશિષ્ટ નાટક પણ લખ્યું હતું. સાથે સાથે ભગવાન બુદ્ધની કથાઓ જે હતી, જાતક કથાઓ, એના પરથી નાગાનંદ નામનું એક વિશિષ્ટ નાટક પણ લખ્યું હતું. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો નીચેના ફકરામાં હર્ષ અન્ય દેશો સાથે પણ મૈત્રી સંબંધો બાંધ્યા હતા. હર્ષ જે હતો એ બીજા દેશો સાથે પણ મૈત્રી ભર્યા ભાઈ મિત્રોના સંબંધો બાંધતો હતો. એટલા માટે એણે વધુને વધુ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો.
નાટકો પણ લખ્યા હતા. એ નાટકો દ્વારા પણ વિશિષ્ટ રીતે એણે મૈત્રી એટલે કે મિત્રો ભાઈબંધ તરીકેના સંબંધ બાંધી અને ત્યાં સુધી પહોંચવા માટે પ્રયત્નો કરે છે. તેણે પોતાના દૂત મંડળને ચીનમાં મોકલ્યા હતા. તે જ રીતે ચીનથી ભારતમાં ચીનના દૂત મંડળે મુલાકાત લીધી હતી. આ દ્રષ્ટિએ સમ્રાટ હર્ષ એક ઉચ્ચ કોટીનો શાસક, વિજેતા, વહીવટીકર્તા અને સાહિત્યકાર હતા. તેમણે નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે 100 ગામ ભેટમાં આપ્યા હતા. આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્ર જે હર્ષ હતો એ અન્ય દેશો સાથે મૈત્રી સંબંધ બાંધતો હતો અને ત્યાર પછી તેણે પોતાના દૂત મંડળને ચીનમાં મોકલ્યા હતા અને ચીનથી ભારતમાં ચીનના દૂત મંડળે મુલાકાત લીધી, ભારતમાં આવ્યા અને ભારતની સાથે મિત્રતા બાંધી સંબંધ અને ત્યાર પછી ભારતમાં આવી અને ત્યાર પછી ઉચ્ચ કટીના જે શાસકો અને વિજેતા જે વહીવટીકર્તાઓ હતા એ લોકોના સાહિત્ય જોયા. સાહિત્ય જોઈને પછી નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે મજબૂત કરવા માટે 100 ગામો એમણે ભેટમાં આપ્યા હતા. ત્યાર પછીનો શાસક આવે છે, રાજા તરીકે આવે છે પુલકેશી બીજો. પુલકેશી બીજો સમ્રાટ હર્ષના સમકાલીન રાજાઓમાં સૌથી શક્તિશાળી ચાલુક્ય વંશની રાજા પુલકેશી બીજા હતા. તેમણે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રકૂટ પાસેથી સત્તા આંચકી રાજ્ય સ્થાપ્યું. કે સૌથી શક્તિશાળી ચાલુક્ય વંશનો રાજા હતો પુલકેશી બીજા અને તેમણે મહારાષ્ટ્રમાં રાષ્ટ્ર મેળવવા માટે રાષ્ટ્રકૂટ પાસેથી જે રાષ્ટ્ર જેના હાથમાં હતું તે રાજાઓ પાસેથી સત્તા આંચકી લઈને ત્યાં પોતે રાજ્ય સ્થાપે છે. પુલકેશી બીજો 40 વર્ષ જેટલા લાંબા સમય સુધી શાસન કર્યું હતું. કેટલા વર્ષ સુધી? 40 વર્ષ સુધી લાંબા સમય સુધી એમણે શાસન કર્યું હતું. તેણે સમ્રાટ હર્ષને પણ હરાવ્યા હતા. પુલકેશી બીજાએ સમ્રાટ હર્ષને પણ હરાવી દીધો હતો. તે મહાન વિજેતા હતા. તે મહાન વિજય મેળવનાર હતો, શક્તિશાળી હતો. તેણે દક્ષિણ ભારતના કદંબો, માહેશ્વરના ગેંગો, કકોણના મરિયાને હરાવી દક્ષિણ પંથના સ્વામીનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. લાટ, માલવ અને ગુર્જરોને પણ તેણે હરાવ્યા હતા. કર્ણાટક, મહારાષ્ટ્ર અને કોકણ એ સમગ્ર વિસ્તારનો તે સ્વામી હતો. પુલકેશી બીજાએ મહારાષ્ટ્ર, કોકણ, કર્ણાટકની અંદર અને તે માલવ અને ગુર્જર રાજાઓ હતા તે લોકોને હરાવી અને પોતે મહારાષ્ટ્ર, કર્ણાટક અને કોકણની અંદર પણ પોતે વિસ્તાર કર્યા, રાજ્યને સ્થાપિત કર્યું અને સ્વામી તરીકે ઓળખાતા હતા. ત્યાર પછી નીચેના ફકરામાં જોઈએ વિદ્યાર્થી મિત્રો, હર્ષની જેમ તેણે પણ અન્ય દેશો સાથે સંબંધો વિકસાવ્યા હતા. તેણે ઈરાનમાં પોતાના એક રાજદૂતને મોકલ્યો હતો. ઈરાનના શહેનશાહ ખુસારો બીજા તેના મિત્રો હતા. તો હર્ષની જેમ જ એકબીજા દેશો સાથે મિત્રતા બાંધી અને સંબંધો વિકસાવ્યા અને તેણે ઈરાનમાં પોતાના એક રાજદૂતને મોકલ્યા ઈરાનની અંદર. અને ઈરાનથી શહેનશાહ જે ખુસારો જે હતા એ બીજા તેના મિત્રો ગણાતા હતા. આવી રીતે સંબંધો બાંધીને રાજ્ય વિસ્તાર કર્યો અને સ્વામી તરીકે ઓળખાતા હતા. ત્યાર પછી આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો અન્ય રાજ્યો કે જેટલા રાજ્યો બાકી રહી જાય છે એ રાજ્યો પર કેવી રીતે રાજ સત્તા ચલાવે છે, કેવી રીતે સત્તા સ્થાપી અને કેવી રીતે રાજ્યનો વહીવટી કરવું તેના વિશે આપણે ભણીશું. અન્ય રાજ્ય ફકરામાં જોઈશું વિદ્યાર્થી મિત્રો, આ સમયે અન્ય રાજ્યમાં કાચીના પલ્લવો, રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો, વલ્લભીના મૈત્રકો, દક્ષિણ ગુજરાતમાં ગુર્જરો, કાશ્મીરમાં કોરકટો વગેરેનો સમાવેશ થયો. જેમાં કાચીના પલ્લવો સ્થાપત્ય અને કલાને લીધે પ્રખ્યાત થયા હતા. તેમણે બ્રહ્મણો, વિષ્ણુ, મહેશની અનેક મૂર્તિઓ શિલાઓમાં કંડેરી મંદિરો બંધાવ્યા હતા. મહાબલીપુરના સમુદ્ર તટે રથ મંદિરો બંધાવનારા પલ્લવોએ ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં વધારો કર્યો છે. કાંજીવરમાં તેમણે બંધાવેલું કૈલાસનાથ મંદિર તે સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર ગણાવી શકાય. કે અન્ય રાજ્યોની અંદર જોઈએ તો આપણે રાજસ્થાનના ગુર્જર પ્રતિહારોએ, વલ્લભીના મૈત્રિક, દક્ષિણ ગુજરાતમાં ગુર્જરો અને કાશ્મીરમાં
કોકર ટકો વગેરેનો સમાવેશ થયો હતો અને આ લોકોએ સ્થાપત્ય કલાને પ્રખ્યાત રીતે સ્થાપ્યા અને ત્યાર પછી બ્રહ્મ, વિષ્ણુ અને મહેશની મૂર્તિઓ બનાવી હતી અને આ શિલાઓમાં કંડેરી એની મૂર્તિઓ બનાવી, મંદિરો બંધાવ્યા. આવી રીતે સમૃદ્ધ ભારત બનાવ્યું અને ભારતની જે સંસ્કૃતિ હતી, સમૃદ્ધિ જે હતી તેને વધુ ને વધુ વિકસિત બનાવવાની અંદર મહાબલીપુરમના સમુદ્ર કાંઠે રથ મંદિરો પણ બનાવવામાં આવ્યા. એવી રીતે સાંસ્કૃતિક સમૃદ્ધિમાં વધારો કરેલો અને મંદિરો બંધાવી અને તે સમયનું સર્વશ્રેષ્ઠ મંદિરો તરીકે ગણાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આ 7મો પાઠ અહીં પૂરો થાય છે અને ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો 7મા પાઠનું સ્વાધ્યાય આપણે જોઈશું. પહેલો જ પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પહેલો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો, ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? તો જવાબ આવશે શ્રી ગુપ્ત. બીજો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો, સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સમુદ્રગુપ્ત. ત્રીજો વિકલ્પ, દિલ્હી ખાતે લોહ સ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ચંદ્રગુપ્ત બીજો. ચોથો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો, કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો નાલંદા. ત્યાર પછી બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં ઉત્તર આપો. તો ટૂંકમાં ઉત્તર આપોની અંદર આપણે જોઈએ છે પ્રશ્ન 2 આપેલા છે આપણા પાઠ્યપુસ્તકની અંદર. કયા સમ્રાટના સમયમાં ગુપ્ત યુગ સુવર્ણયુગ તરીકે ઓળખાયો? તો આ પ્રશ્ન 1નો જવાબ છે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ગુપ્ત યુગ સુવર્ણયુગ તરીકે ઓળખાયો. ત્યાર પછી પ્રશ્ન 2 છે વિદ્યાર્થી મિત્રો, હર્ષચરિતમના લેખક કોણ હતા? તો હર્ષચરિતમના લેખક કવિ બાણ હતા. પાઠ્યપુસ્તકમાં 3 પ્રશ્નો આપેલા છે, પણ આ આપણો પીડીએફની અંદર 2 જ પ્રશ્નો આપેલા છે. પ્રશ્ન 3 જોડકા આપેલા છે વિદ્યાર્થી મિત્રો, સામે જવાબ આપ્યો છે. આપણે જોડકા જોઈશું. મુખ્ય સેનાપતિ, તો એની સામે જવાબ આવશે મહાબલાધિકૃત, સી જવાબ આવશે. પછી 2 જિલ્લા, તો એની સામે જવાબ એ આપેલો છે વિષય. ત્યાર પછી 3 કર, એટલે એની સામે જવાબ આવશે ઉત્પાદનનો 6થો ભાગ. ત્યાર પછી 4થું આવશે બાણભટ્ટ, એની સામે જવાબ આવશે અષ્ટાંગ હૃદય. 5મું છે ઈરાનના શહેનશાહ, એની સામે જવાબ આવશે ખુશારુ. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણો 7મો પાઠ અહીં પૂરો થાય છે. અસ્તુ, ધન્યવાદ.